મોર્નિંગ. પૂરી છે આલ્ફા 1 મોલની. વસ્ત્રાપુર આલ્ફા 1 મોલ. એક કોફી ટેબલ પર એક અંકલ આંટી બેઠા છે. આરામથી કોફી એન્જોય કરી રહ્યા છે. આંટી એટલા બ્યુટીફુલ દેખાય છે અને અંકલ એકદમ ફ્રેશ, સ્માઇલિંગ ફેસ. ગાલ એકદમ ચમકે છે ગુલાબી ગુલાબી. બંનેની આંખોમાં એકબીજા માટે રિસ્પેક્ટ છે, લવ છે. એક કપ કોફી અને 2 ચુસ્કીઓ. જોય ઓફ શેરિંગ. મોલમાં જેટલા પણ યંગસ્ટર્સ બેઠા છે ને આજુબાજુના ટેબલ પર, કે ત્યાંથી પસાર થતા હોય, પાસ થતા હોય, અંકલ આંટીને જોઈને બધા એવું વિચારે કે આપણે જ્યારે આ એજના થઈશું ને ત્યારે આપણે પણ આ જ રીતે ફુરસતની મોમેન્ટ્સ એન્જોય કરીશું. એકવાર લાઈફમાં સેટલ થઈ જઈએ બસ પછી જલસા છે. ટીનેજર્સ એમ વિચારે કે ઇન્ડિપેન્ડન્ટ થઈ જઈશું પછી આપણે એન્જોય કરીશું આખો ટાઈમ. અને એ જ અંકલ આંટી ટેબલ પર બેઠા બેઠા આજુબાજુના યંગસ્ટર્સને જોઈને વિચારે છે કે કાશ થોડો સમય પોતાના માટે પણ આ રીતે કાઢ્યો હોત, બેફિકરાઈ ભરી માણી લીધી હોત. પણ એકવાર કામના ચક્કરમાં પડ્યા તો પડ્યા જ રહ્યા. તો આજનો મોર્નિંગ મંત્ર, ભાઈ જિંદગી તો ત્યાં સુધી દોડ્યા જ કરશે જ્યાં સુધી તમને ની પેઇન, જોડો કા દર્દ, સંધિવા આ બધું ધીમે ચાલવા પર તમને મજબૂર ના કરી દે. જિંદગી તો દોડ્યા જ કરશે. આપણે નક્કી કરવાનું કે આપણે ક્યારે કેટલી ગતિમાં ચાલવું છે. રેડિયો મિર્ચી 98.3 FM. યંગસ્ટર્સ એઝ ઇન જે કોલેજમાં હમણાં એન્ટર થયા હોય એ બધાની જો વાત કરું તો એક ડેસ્પિરેશન ખાસ જોવું છે અપાર્ટ ફ્રોમ ધોઝ લવલસ સનવેડા, કે ભાઈ આપણે જેવી કોલેજ પતે એટલે હાથમાં જોબ હોવી જ જોઈએ. ઇન્ટર્નશિપ તેલ પીવા ગઈ, નવું ભણવાનું તેલ પીવા ગયું, નવા એક્સપિરિયન્સીસ, નો જોબ હાથ મેં चाहिए. ક્યું? પૈસા चाहिए. ખોટું નથી કરી રહ્યા આપણે પોતાની સાથે, કાં તો આપણે જે સ્ટ્રક્ચર ક્રિએટ કરી રહ્યા છે એમાં घोंसला बनाने में आप यूं मशगूल हो गए कि उड़ने को भी पंख थे ये भूल गए. घोंसला बनाने में आप यूं मशगूल हो गए कि उड़ने को पंख भी थे ये भूल ही गए. મારે સેટલ થઈ જવું છે. મારે સૌથી પહેલા સેટલ થઈ જવું છે, પછી બધું કરીશું, પછી બધા ડ્રીમ્સ આપોઆપ સેટ થઈ જશે. કઈ રીતે? તમે તમારી પાંખો પસારી જ નથી અને પછી તમારે ઊંચું ઉડવું છે, દૂર ઉડવું છે, કઈ રીતના થશે? તમારા જે હાથ છે એ તો તમે બધું અત્યારે સેટલ કરવામાં બેઠા છો. તમારી કેપેસિટી તમને ખબર છે કે કેટલી મોટી છે, બસ એને રિયલાઇઝ કરવાની અને એને કન્વર્ટ કરવાની જરૂર છે. મારીને તમારી મોટા ભાગની કરિયરની ભૂલો એ જ હોય છે કે આપણે થોડા ડરી જઈએ છીએ કે નહીં યાર આપણે કદાચ નહીં કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, જો મેં BBA કરીને MBA કરીને નાનકડી એક જોબ લઈ લીધી હોત તરત જ પ્લેસમેન્ટ વાળી, તો અહીંયા ના હોત. ઇનફેક્ટ મારું તો ગ્રેજ્યુએશન પણ પૂરું નહોતું થયું અને મારી જોડે જોબ હતી, એટલે મને એવું થયું કે કરું કે ના કરું. પણ આઈ લેફ્ટ ધેટ જોબ, જે ઇન્ટરનેશનલ કંપનીની હતી એ જોબ મેં છોડી અને ઇન્ટર્નશિપ સ્ટાર્ટ કરી એન્ડ દેન आई एम हियर. इट्स बीन मोर देन 6 years. सो आपकी जो कैपेसिटी है वो आपको पता हो ना हो, इतना समझ लीजिए कि आप बहुत आगे जा सकते हैं अगर आप अपने में खुद में बिलीव करें तो. बस अपने में बिलीव करना आना चाहिए, थोड़ा रिस्क लेना आना चाहिए. मिर्ची पे आप है वशिष्ठ के साथ.